વડોદરા શહેરના દિવાળીપુરા કોર્ટમાં વકીલને થપ્પડ મારવાના આક્ષેપ સાથે પોલીસ અને વકીલ વચ્ચે ઘર્ષણ થતાં પોલીસ અધિકારીના સસ્પેન્શનની માંગણી કરવામાં આવી છે। વડોદરા શહેરની દિવાળીપુરા કોર્ટ પરિસરમાં આજે એક ગંભીર ઘટના બની હતી। ગોરવા પોલીસ સ્ટેશનના સેકન્ડ મહિલા પીઆઈ CH આસોદરા એક કેસના આરોપીને લઈને કોર્ટમાં હાજર થયા હતા। આ દરમિયાન પોલીસ અધિકારી અને અમદાવાદના વકીલ શેખ મોહમ્મદ આદિલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદ પરિસ્થિતિ વધુ વણસી હતી। વકીલ દ્વારા એવા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે કે બોલાચાલી દરમિયાન પીઆઈ CH આસોદરાએ તેમને 2 લાફા માર્યા હતા। હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરું છું। આજે આરોપીને સરેન્ડર કરવા માટે હું આજે બરોડા કોર્ટમાં એકેશિયા સાહેબની કોર્ટમાં આવ્યો હતો। એમાં સરેન્ડર કરવા માટે મારો મુખ્ય હેતુ એ હતો કે પીઆઈ આસુંદરા સાહેબ અને એમના પોલીસ સ્ટાફના માણસો આરોપીને સદંતરે ધાક ધમકીઓ અને પૈસાની માંગણીઓ કરતા હતા। એના થકી મેં એ આરોપી જે ડરી અને કોર્ટમાં સરેન્ડર કરવા માટે આવ્યા હતા। કોર્ટમાં સરેન્ડર કરી અને બધા બહાર જતા હતા। ત્યાં બહાર નીકળ્યા તો આસુંદરા સાહેબે ડાયરેક્ટ વકીલ તરીકે ડાયરેક્ટ એમ તુકારો આપીને એમ કીધું, ચાલે તું અહીંયાથી નીકળી જા, તારું અહીંયા કામ પૂરું થઈ ગયું, અમે સુપ્રીમ કોર્ટ છીએ એમ કરી મેં કીધું કે બેન તમે કાયદાની મર્યાદામાં તમે વાત કરો। એટલામાં તો એમના એ અને એમની જોડે જે એમના આસિસ્ટન્ટ હતા એમણે મને ધક્કો મારીને 2 લાફા માર્યા છે। આ ઘટનાને પગલે વકીલ આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વડોદરા વકીલ મંડળે આ બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો છે અને આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે। વકીલ મંડળ દ્વારા તાત્કાલિક ધોરણે આક્ષેપિત પોલીસ અધિકારી CH આસોદરાને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી છે। ગોરવાના પોલીસ અધિકારી અને એમના સાથી કર્મીઓએ એ વકીલ પર બિલકુલ બેફામ વર્તન કરીને, બિલકુલ બેહુદું વર્તન કરીને અને લાફામાં લાફી કરી, જે વકીલશ્રી કોર્ટ ડ્રેસમાં હતા, જે જ્યુડિશિયલ ઓફિસર જેમને ગણવામાં આવે છે એવા વકીલશ્રી પર આવો બેફામ હુમલો કર્યો। આ વડોદરા શહેર જે ગૃહમંત્રી આપણા હર્ષ સંઘવી સાહેબના બિલકુલ પ્રભારી મંત્રી છે અહીંના, અને જે વકીલ જે આપણા ગૃહમંત્રી કાયમ એવું કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, તો મારું ગૃહમંત્રી સાહેબને પણ નિવેદન છે, અપીલ છે કે આ પોલીસને શીખવો કે કાયદામાં કેવી રીતે રહેવાય। આ ગુજરાત વડોદરાના વકીલ મંડળમાં નહીં, અમદાવાદના વકીલ પર નહીં, પણ સમગ્ર ગુજરાતના વકીલ આલમ પર આ વકીલ પોલીસ અધિકારીઓશ્રીએ હુમલો કર્યો છે અને એને સાખી લેવામાં નહીં આવે। બાર કાઉન્સિલના મેમ્બર તરીકે હાલમાં જ બાર કાઉન્સિલને પણ અરજ કરી છે અને સમગ્ર ગુજરાતના વકીલોને આહવાન કે આવતીકાલે આ મારો મેસેજ આપણા માધ્યમથી જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી તમામ વકીલોએ આ હુમલાને વખોડી નાખવો જોઈએ અને આ વકીલના સમર્થનમાં અને સમગ્ર ગુજરાતની પોલીસની વિરુદ્ધમાં તાત્કાલિક કાર્યવાહી કરી ઠરાવ કરવો જોઈએ। વકીલ મંડળે ચીમકી ઉચ્ચારી છે કે જો આ અધિકારી વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરીને તેમને સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો વકીલો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે। એક જે વકીલ જુનિયર હતા જે અમદાવાદમાં પ્રેક્ટિસ કરે છે, આજે વડોદરાની કોર્ટની અંદર કોઈ કામથી આવ્યા હતા, એમની પોલીસ જોડે કોઈ જીબાજોડી થઈ હતી અને બોલાચાલી થઈ હતી। એમાં એક પોલીસ વાળો હતો જે પોતાને દાદાગીરી દેખાડતો હતો અને હું રબારી છું, હું કોઈનાથી બીતો નહીં એમ કરીને પેલા વકીલ જુનિયરને ધક્કો મારવામાં આવ્યો અને એમને એક લાફો મારવામાં આવ્યો, જેની વિડીયો રેકોર્ડિંગ પણ બધા વડોદરા વકીલ મંડળ દ્વારા ઉતારવામાં આવી છે। 100% પોલીસને આ સદર કેસની અંદર સસ્પેન્ડ થવું જોઈએ। કોઈ વકીલ મિત્રને આવી રીતે તમે પોતે કાયદાના જાણકાર હોય અને આવી રીતે જે વકીલનો જાણકાર છે એ માણસને તમે હાથ ઉપાડો એ પણ કોર્ટની અંદર એ જરાય નહીં ચલાવી લેવામાં। વડોદરા વકીલ મંડળ આની સખ્ત વિરોધમાં છે। જો ફરિયાદ પોલીસની વિરોધ કરવામાં નહીં આવે કે એમને સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો કાલે વડોદરા કોર્ટમાં બધા વકીલો એનું આંદોલન કરશે અને કોર્ટ હડતાળ પણ કરવામાં આવશે, એવું નિર્ણય કરવામાં આવ્યો છે બધા વકીલ મંડળો દ્વારા। આ ઘટનાને કારણે કોર્ટ પરિસરમાં થોડા સમય માટે તણાવનો માહોલ સર્જાયો હતો, જ્યાં પોલીસ અને વકીલ મંડળ વચ્ચે આ મુદ્દે ગરમાવો જોવા મળી રહ્યો છે। જોકે આ વિષયમાં મામલો ઉગ્ર બનતા જ 4 પોલીસ સ્ટેશનના પીઆઈ, ACP સહિતનો સ્ટાફ કોર્ટમાં દોડી આવ્યા હતા અને મામલો થાળી પાડવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા। જોકે હાલ સમગ્ર વિવાદ અકોટા પોલીસ સ્ટેશને પહોંચ્યો છે। પોલીસ કંટ્રોલ રૂમ તરફથી સંદેશો મળ્યો કે કોર્ટમાં કંઈક થોડી ઝઘડા જેવું થયું છે પોલીસ અને એડવોકેટ વચ્ચે, તો તરત અહીંયા કોર્ટે પહોંચી અને જે એડવોકેટ સાહેબ શ્રીના આગેવાન હતા એમને પણ મળ્યા, નામદાર કોર્ટ સમક્ષ પણ ઊભા રહી અને એમની રજૂઆત સાંભળી। તો જે અનુસંધાને એ એડવોકેટ શ્રી જે ભોગ બનેલા છે એ અરજી આપે છે અને એમના કામે તપાસ કરીશું। કોઈ પોલીસ વાળાએ વકીલ પર હાથ ઉઠાવ્યો છે, લાફો માર્યો છે, એવી ઘટના છે? હા, સંદેશો અને
રૂમર તો એવી છે, પણ હવે એ સીસીટીવી ફૂટેજ એ જોઈને અમે તપાસ કરીશું. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.